રટણ અને જપનું પણ એક અલગ વિજ્ઞાન છે. દરેક વસ્તુમાં વિજ્ઞાન અને પ્રજ્ઞાન એવી બે દ્રષ્ટિ જોવા મળે છે. વસ્તુના જુદા જુદા વિભાગ કરીને તેને સમજવી તે વિજ્ઞાન. આપણા છોકરાઓને કહીએ કઈ લાઈન લીધી તો સાયન્સ. સાયન્સ વાળા ડોક્ટર બને ને, કોમર્સ વાળા સીએ બને, અને આર્ટ્સ વાળા એવી સરસ આર્ટ્સ કરે. તો વિજ્ઞાન એટલે વિશેષ રીતે સમજવું, એના ઉત્તમ તત્વોને ઓળખવા એ પ્રજ્ઞાન. આ બધું પુષ્ટિ માર્ગ વાંચો. કેવી રીતે હવે સમજાવીએ. હવે આપણે બધાને મોઢું થાય છે એટલે આપણે વાર છે. અચ્છા, તબિયત સારી એટલે આજે નહીં આવી શકે, તો હવે આપણે આવતી અમાસે ચોક્કસ આવશે. હવે આપણે 2 મિનિટમાં વિરામ આપીએ અને હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આરતી કરીએ અને પછી થેપલા શાક કેટલા લઈ આવ્યા છે? એટલે અમારે ન લાવ્યા? હા, એટલે અમે નથી લાવ્યા. ઓલા અકબરે કીધું એ કે આખો હોજ છે ને દૂધ થી ભરી દો. બધાય વિચાર કર્યો, બધાય દૂધ નાખે, આપણે પાણી નાખીએ તો હાલે. તો હવારે શેનો ભરાયો તો? એટલે તમે બધા વિચાર નહીં કર્યો ને, હાલશે, મેળ પડી જશે ને. હા તો ના ના, અમે લઈ આવ્યા છે. આ પાછા અડધા ઉભા થઈ જાય કે આ લોચા હશે એનું અને રોવે ઈ. બસ હવે આપણે દઢઈને જ કરી લઈએ, પછી આરતી કરવા જઈએ. વસ્તુના જુદા જુદા વિભાગ કરીને તેને સમજવી તે વિજ્ઞાન, અને એના ઉત્તમ તત્વને ઓળખવા તે પ્રજ્ઞાન. જ્યાં વિજ્ઞાન અટકે છે ત્યાંથી પ્રજ્ઞાનની જાગૃતિ થાય છે, પણ આ જે બધું અટકે ત્યાંથી પુષ્ટિની શરૂઆત થાય છે. આપણા માર્ગમાં સૌરાષ્ટ્રમાં અંગૂઠા છાપ હોય ને એને 18,000 શ્લોક મોઢે હતા ને. રીમા ભાભી હતા ને, 18,000 શ્લોક મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે, અને દરેક પ્રસંગ આમ મોઢે. અને ભણેલા શું ઈ કે ઈલાબેન કાળા અક્ષર કુહાડે માર્યા. આ કાંઠિયાવાડી કહેવત નો સમજાય તમને. જેને સમજાય બાજુવાળાને પૂછી જોજો. તમને લોકોને સત્સંગમાં મારી કાંઠિયાવાડી ભાષા સમજાય છે? સમજાતું હોય હાથ ઊંચા કરો. હા તો વાંધો નહીં. ના, મેં કીધું એ મારે ગુજરાતી શીખવું પડે. ચલો હવે એડો કાન જઈએ. હવે ત્યાંથી પ્રજ્ઞાનની જાગૃતિ. આમ શાસ્ત્રનું વિજ્ઞાન બતાવનારા ઘણા મળશે, પરંતુ એનું પ્રજ્ઞાન તો માણસ જાતે જ જાણી શકે. જ્યાં સુધી રામલીલાનો આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી તેની ઉત્તમ ભૂમિકા સમજમાં આવતી નથી. હવે આપણે વિરામ આપીએ, ટાઈમ થઈ ગયો છે. દ્રઢઈને કરી બધા દીવડા અહીંયા લઈ આવ્યા છીએ અમે. હવે કદાચ ઓછા પડે તો એક દીવડો 2 જણા હાથ અડાડજો અને આરતી કરી ગાય માતાની. મિલનભાઈ ગાશે છોટી છોટી ગૈયા ચોટે ચોટે ગ્વાલ, અને આપણે બધા આરતી કરીશું. દાદા એનો વિડીયો ઉતારશે. એમને ભગવાને બોલવાનું ના પાડી છે. એ કે ઈલાબેન એટલું બધું બોલે છે ને તમારે નહીં બોલવાનું, એટલે બોલેલું બધાને પીરસે છે. અને પછી આપણે બધા ગૌશાળામાં વન ભોજન અમાસમાં કરીને છૂટા પડીશું અને આવતી અમાસની રાહ જોશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ સતી જય. દઢઈ ચરણ કેરો ભરોસો, દૃઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચકાવિના સબલ સમાજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો સાગર ઓર નૈયા કરીને જાસૂય નિવેરો સુર કરે વિવિધ આદરો વિના બોલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતાના ચરણારવિંદમાં એ જ વિનંતી કે જીવીએ ત્યાં સુધી દરેક અમાસે તું પ્રભુને વાલી છો, પ્રભુ તમને વાલા છે, પણ અમે તો બેયને વાલા છીએ. તો અમને બોલાવે એકે અમાસ ખાલી ન જાય અને જીવનમાં આટલું 2 ઘડી જીવા, આટલું જીવા, બાકી તો પછી સંસારમાં હું ને તમે વળોટાવાના છીએ. બસ એ વિનંતી કરી હવે આપણે બધા દીવડા આપે છે એ લઈ અને ત્યાં જઈ ગૌ માતાની આરતી કરી અહીંયા આવી અને બધાય આપણે છાક મનોરથ એટલે કે વનમોજન કરીએ. બોલો વલ્લભા. તો કેવી આવી? એને એમ કે ખાવાનું લાવ્યા. આ તો આરતી ઉતારવાની મૈયા. છોટી કૈયા છોટો બધા પાસ દીવડા છે ને? મિલનભાઈ ગાવ. नाथ की जय। छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सोएरो मदन गोपाल, छोटो सोएरो मदन गोपाल। આવી જાઓ. आगे गैया पीछे पीछे बाल, आगे आगे गैया पीछे पीछे बाल, અરે અરે નહીં મારવાલા આવી જાઓ. બધાય ના આપો વારા ફરતે. ગોરે ગોરે કારી કારી ગૈયા ગોરે गोरे बाल, श्याम वदन मेरो मदन गोपाल, ગાયોને પહેરાવી દેતો छोटे बाल પહેરાવી દે. मदन गोपाल, दूध खाए गैया दूध पीवे गाय,
અરે આને પહેરાવી દે, આને પહેરાવી દે, નિશા પહેરાવી દે. આ સિંગડા પહેરાવી દે, સિંગડામાં જો ઓલી બાજુ આવી. મારે ઈલાબેન મારી બેન પડી छोटे छोटे ग्वाल छोटे समेरो मदन छोटी छोटी लखोटी छोटे छोटे हाथ छोटी छोटी लकोटी छोटे छोटे हाथ बंसी बजाए मेरो मदन गोपाल बंसी बजाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी ए નાના બચરા પહેરાય છે બીવે છે सखिया मधुवन बाग छोटी छोटी सखिया मधुवन बाग रास रचाए मेरो मदन गोपाल रास गैया छोटे छोटे बाल छोटी छोटी गैया आ बदन ले जो रेखो બધા ઓલી બાજુ છે मेरो मदन गोपाल बोलो गौ माता की जय गौ माता की जय गौ माता की जय दशरथ प्रभु की जय दशरथ प्रभु की जय दशरथ प्रभु की जय श्याम सुंदर श्री हमने महारानी की जय श्याम सुंदर श्री हमने महारानी की चलबा की जय હવે દીવા આપી દેજો એટલે આપણી આવતી અમાસે પાછા કામ નહીં આયા આવો એટલે બધા તીરથ થઈ જાય. હાલો આવો રોજ એક દિવસ બાકી નથી જય શ્રી કૃષ્ણ. ક્યાંથી લોકો કેમ આવે છે બાપા આ બધી વલ્લભની કૃપા. હવે આ હાથવીને રાખો ને એમને કયો બંધ કરી જય શ્રી કૃષ્ણ મારા વાલા.